નમસ્કાર મિત્રો, ગુરુ બ્રાહ્મણ પ્રીમિયર લીગની મોસ્ટ અવેટેડ સિઝન 1 આવી ગઈ છે અને આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું કે પ્લેયર તરીકે રજિસ્ટર કઈ રીતે કરવું. તો ચલો શરૂ કરીએ. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ, શું તમે મેદાનમાં ઉતરવા માટે એકદમ તૈયાર છો? જો હા, તો આ માહિતી તમારા માટે જ છે. અને આ રહ્યા ગુડ ન્યૂઝ. ગુરુ બ્રાહ્મણ પ્રીમિયર લીગ 2026 એની પહેલી જ સિઝન માટે પ્લેયર રજિસ્ટ્રેશન હવે ઓફિશિયલી ખુલ્લું મુકાઈ ગયું છે. કોઈ પણ ખેલાડી જે આ લીગનો હિસ્સો બનવા માંગે છે એમના માટે આ એક ગોલ્ડન ચાન્સ છે અને રજિસ્ટ્રેશન કરાવવું એ જ એકમાત્ર રસ્તો છે. ઓકે, તો ચાલો હવે એ જરૂરી વિગતો પર આવીએ જે દરેક ખેલાડીએ રજિસ્ટ્રેશન કરતા પહેલા જાણવી ખૂબ જ જરૂરી છે. જુઓ, બે મુખ્ય વાતો યાદ રાખવાની છે. પહેલી, આખી પ્રોસેસ કમ્પ્લીટલી ઓનલાઈન છે અને બીજી, આ એક પેઇડ રજિસ્ટ્રેશન છે, મતલબ કે એના માટે ફી ભરવાની રહેશે. તો સવાલ એ છે કે આ વન ટાઈમ રજિસ્ટ્રેશન ફી છે કેટલી? ચાલો જોઈએ. તો આ ફી છે માત્ર ₹600 અને હા, આ ફી ફક્ત એક જ વાર ભરવાની છે. હવે વાત કરીએ સૌથી મહત્વની બાબતની, રજિસ્ટ્રેશનની તારીખો. તમારા કેલેન્ડરમાં આ ડેટ્સ માર્ક કરી જ લેજો. તો રજિસ્ટ્રેશન વિન્ડો ખુલશે 30 માર્ચ રાત્રે બરાબર 12 વાગ્યાથી અને બંધ થશે 8 એપ્રિલ રાત્રે 11:59, એટલે કે સમય બહુ લિમિટેડ છે. ફરી એકવાર યાદ કરાવી દઉં, છેલ્લી તારીખ છે 8 એપ્રિલ રાત્રે 11:59. એના પછી કોઈ પણ સંજોગોમાં અરજી સ્વીકારવામાં નહીં આવે, એટલે ચૂકતા નહીં. સારું, હવે જો તમારા મનમાં કોઈ સવાલ હોય, કોઈ કન્ફ્યુઝન હોય તો કોને પૂછશો? ચાલો એ પણ જાણી લઈએ. આયોજકોએ એ સુનિશ્ચિત કર્યું છે કે તમને કોઈ પણ જાતની તકલીફ ન પડે અને એટલે જ એમને ડાયરેક્ટ કોન્ટેક્ટ ડિટેલ્સ આપી છે. તમે હાર્દિક પંડ્યાને ફોન કરી શકો છો. નંબર છે 7539307707 અથવા તો રવિ પંડ્યાને, એમનો નંબર છે 8200604910. આ નંબર્સ સેવ કરી લેજો. અને હા, જો આ માહિતી તમને મદદરૂપ લાગી હોય તો રાજ એડ્યુફન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. ચાલો તો ફટાફટ એક નાનકડું રીકેપ કરી લઈએ જેથી બધી જ જરૂરી વાતો મગજમાં બરાબર બેસી જાય. બસ આ 3 સિમ્પલ સ્ટેપ્સ યાદ રાખો. પહેલું, ડેડલાઇન નોટ કરો 8 એપ્રિલ. બીજું, ફી તૈયાર રાખો ₹600. અને ત્રીજું, કંઈ પણ પૂછવું હોય તો આપેલા નંબર પર તરત જ ફોન કરો. તો હવે અંતિમ સવાલ એ જ છે કે આ બધી માહિતી પછી શું તમે સિઝન 1ના રોસ્ટરમાં પોતાનું નામ જોવા માટે તૈયાર છો? નિર્ણય હવે તમારે લેવાનો છે.